જામનગરમાં સારા વરસાદ અને સમૃદ્ધ પાકની કામના સાથે અનોખો સેવાયજ્ઞ યોજવામાં આવ્યો. છેલ્લા 22 વર્ષથી ચાલી આવતી પરંપરાને આગળ ધપાવવામાં આવી છે. કૃષ્ણનગર યુવા ગ્રુપ અને મહિલા સત્સંગ મંડળે આ વર્ષે 1500 કિલો પૌષ્ટિક લાડુ અબોલ પશુઓ માટે બનાવ્યા. જીવદયા અને પશુ સેવાથી વરુણ દેવતા પ્રસન્ન થાય અને મેઘરાજા કૃપા વરસાવે તેવા ઉમદા આશયથી આ સેવાયજ્ઞ કરવામાં આવ્યો. વરસાદ અને ખેતી સાથે જોડાયેલી આ અનોખી પરંપરામાં 250થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. વરુણ દેવ બધાને આપણે જૂની કહેવત ખબર છે કે વરુણ દેવતાઓને રીઝવવા માટે આપણે મૂંગા પશુઓની સેવા કરીએ તો સારો વરસાદ થાય, જેથી કરીને આપણે બધા ખેતી પ્રધાન દેશ છે આપણો, તો ખેતીના લગતી એટલે મીન્સ કે જે વાવેતર બધું સારું થાય તો આપણા દેશના તરક્કી માટે આપણે આ મારો મુખ્ય ઉદ્દેશ છે. આ સેવાયજ્ઞની ખાસ વાત એ છે કે આ પરંપરા છેલ્લા 22 વર્ષથી અવિરત ચાલી રહી છે અને આ વર્ષે તેનું 23મું વર્ષ છે. આયોજનમાં 250થી 300 જેટલા સ્વયંસેવકો જોડાયા હતા. મહિલાઓ અને યુવાનો ઉત્સાહભેર લાડુ બનાવવાની કામગીરીમાં જોડાયા હતા. લાડુ બનાવવા માટે 900 કિલો ઘઉંનો લોટ, 300 કિલો તેલ અને 300 કિલો ગોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તૈયાર કરાયેલા લાડુનું જામનગર શહેર ઉપરાંત આસપાસના 5 થી 6 ગામોમાં વિતરણ કરવામાં આવ્યું. કૃષ્ણનગર યુવા ગ્રુપ તથા મહિલા સત્સંગ મંડળ અને મહિલાઓ દ્વારા છેલ્લા 22 વર્ષથી બેરા પશુ માટે અમે લાડવાનું બનાવવાનું આયોજન કરીએ છીએ. તે લાડવાનું અમે વિતરણ આજુબાજુના 5 થી 6 ગામની અંદર અને સિટીમાં વિતરણ કરીએ છીએ. જેમાં આપણે મૂંગા પશુઓની વાત કરીએ તો કૂતરાઓ અને ગાયોને આપણે ખવડાવીએ છીએ. આ જે અમારું સોશિયલ ગ્રુપ છે યુવા ગ્રુપ, તે સતત આવા સેવાકીય પ્રવૃત્તિઓમાં સતત એક્ટિવ રહે છે. આયોજકોનું માનવું છે કે જીવદયા અને પશુ સેવા એ સૌથી મોટું પુણ્ય છે અને આવી સેવાથી વરુણદેવ પ્રસન્ન થઈ સારો વરસાદ વરસાવે છે. ખેતી આધારિત સમાજમાં વરસાદનું મહત્વ ખૂબ મોટું હોવાથી દર વર્ષે આ અનોખું આયોજન કરવામાં આવે છે. સેવા, સંસ્કાર અને સમાજ પ્રત્યેની જવાબદારીનું અનોખું ઉદાહરણ બની રહેલો આ સેવાયજ્ઞ માત્ર પશુઓ માટેનો આહાર નથી, પરંતુ સમગ્ર સમાજને જીવદયા અને પરોપકારનો સંદેશ પણ આપે છે. બ્યુરો રિપોર્ટ, ઓફબીટ સ્ટોરીઝ, જામનગર.